હાય તો ફેમિલી, જય હિન્દ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ બધા મજામાં હશો. હું છું પ્રજ્ઞા, સ્વાગત કરું છું તમારું નવા વ્લોગમાં. તો અત્યારમાં આપણે સરસ મજાના નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે અને મારા કશ્યપભાઈ જાગી ગયા છે. કશ્યપભાઈ સીતારામ તો બોલ. હા, કપૂન શરમ બહુ આવે, દોડવા માંડે ઊંઘી જઈ. અને મારા ધાર્મિક ભાઈને આજે એક્ઝામ છે તો ઓમ મૂકવા ગયો છે અને મારે હજી ઘણું ખરું કામ બાકી છે. હજી નાઈ ધોઈને નવરા થશે, નાસ્તા પણ હજી અડધા ગયા અડધા બાકી છે. તો હાલો કામની શરૂઆત કરી દઈએ. અને હજી પથારી પડવાની બાકી છે. કપૂભાઈ પાછું હોઈ જવું છે એટલે હે બહુ નીંદર આવે તને તો? જાગવું છે, ખુઈ જવું છે? ઘડી ખુઈ જવું છે એટલે એમાં કશ્યપભાઈને તો હજી ખુઈ જવું છે કે ઘડી ખુઈ જવું છે પછી જાગવું છે. કંઈ નહીં, હારું હાલો, એ બધા પૂછતો આપણે કામકાજ કરી નાખીએ. મારા ઓમભાઈ તો ધાર્મિકભાઈ મૂકીને આવી ગયા અને મારા શિવભાઈ હારો હાર આવી ગયા. શિવ, જય શ્રી કૃષ્ણ. આવી હિચકે બેવું છે એ ભાઈ હૂતો છે. ઓલો કશ્યપભાઈ આવ્યો એ ને, એ હૂતો તું એને રમવા આવ્યો નહીં કરી લીધું. હવે વાળ ભીના છે, માથું નથી વળ્યું તું. હે કેમ માથું ન વળાય? વીટી ક્યાં ગઈ તારી? ન પહેરી આજે? આ તો યલો કલરમાં મસ્તીનો લાગશે. યલો અને બ્લુ. આ બ્લુ પેન્ટ જ છે ને? બ્લુ નથી? બ્લુ કહેવાય ને કે ન કહેવાય? તારો ફેવરેટ કલર છે? મારો ફેવરેટ કલર છે એટલે બ્લુ. અરે વાહ, અહીંયા કેવું કવડી ગયું આમ જો તું. શું કવડી ગયું આંખે જો? ચાંદલો નથી, કીડી કવડી ગઈ લાગે છે કે મચ્છર કવડી ગયું લાગે છે. તો અત્યારે કાંઈ નથી, લાલ લાલ થઈ ગયું છે, કીડી કવડી ગયો એવું. અને માથું ઓળ ના ખાય, કોરું કરી ના ખાય. ઠીક, મંદિર ગયો તો ચાંદલો, ત્યાં આંખે ચાંદલો લગાડ્યો હતો તો? હા તો એ જ તે કહું છું હું તો, આંખની વાત કરું છું. અહીંયા લાલ લાલ થઈ ગયો છે એ મચ્છર. ત્યાં તો કાંઈ ચાંદલો નથી. નાઈ મંદિરે જઈને પછી નાયો ને એટલે વહી ગયું. અમારે શિવભાઈ વાત કરવાની મજા આવે. કા શિવ? હમણાં વળી શિવભાઈ હમણાં સવારમાં આવે છે. આજે ઓમ નથી આવ્યો. ઓમ દાદા ભાગે ઓમભાઈ અમારે સવારમાં આવે હે નાઈને આવશે એમ ને? છે કે અમારા ઓમભાઈ નાય છે, શિવભાઈ પહેલાં નાઈ લીધો એટલે આવી ગયા છે. કાંઈ હાલો ઘડીક વાર આપણે શિવભાઈ હિંચકા ખાવી. શિવભાઈ અમારે હિંચકા ખાવા આવે. કા શિવ? હિંચકા ખવાય ને તું? ચાલો શિવભાઈ ઘડીક હિંચકા ખવડાવી પછી કામે લાગીને. પવન જો બહુ મસ્ત આવે છે. શિવ એસી જેવો પવન આવે છે. હલો મિત્રો, જય શ્રી રામ. તો જો અહીંયા જો અમને ભૂખ લાગી છે ને મમ્મી જો અમારી સાથે શું કરશો? ટમેટા સુધાર કે તમે મોટા મોટા સુધાર દીધા મમ્મી ઉભા દઈ દેવાના. હા જો, અને અહીંયા જો આખા રીંગણાનું શાક બને છે અને પછી રોટલા બનશે. કા તો હાલો બધા જમવા. તો જો મમ્મી આખા રીંગણાનું શાક બનાવે છે તો હાલો બધા જમવા. ને આપણે કપૂભાઈ ને ઓમભાઈ, જો કપૂભાઈ ને ઓમભાઈ ફોન જોવે છે. તો હાલો આપણે જમેલી. હાલો તમે બધા પણ જમવા. બનવા દે પેલા આ પણ જમવાનું બને પછી જમવાનું હોય ને. આટલું તો નવી ઓ એ શર્માતી હોય કપુ હવે કેમ રહી શર્મા મળ્યો? અત્યારે સુધી શરીર માં શર્મા હે કે છે? અત્યારે સુધી શરમ નથી લાગતી. આ ઢોળતા નહીં ધાર્મિક ઢોળે ને ભાઈ. કામકાજ કરી નવરા થઈ ગયા. વાસણ બધું ઉટકી નાખ્યું અને આ બધા જેમાં તેને વાસણ ઉટકી નાખ્યું. જો હું ખાલી પ્લેટફોર્મ બાકી છે ને અહીંયા જો ભાભીનું ટિફિન ભરી લીધું છે. આખા રીંગણાના શાક ને રોટલા બનાવ્યા છે ને ભાભીને ટિફિન દેવા જવાનું છે. તો હાલો ટિફિન ભરાઈ ગયું. તો હું મેહુલ ને ઓમને બધા જતા આવી, મેહરભાઈ મળતા આવી ને કીધું ટિફિન દેતા આવી. તો હાલો બરાબર મોડું થઈ છે તો દઈ આવે. ટિફિન તો આખું પેક થઈ ગયું છે. હાલો ત્યાં જઈને મેહરભાઈ મળી આવી. અમે જો અત્યારે ટિફિન લઈને છે ને હોસ્પિટલમાં આવી ગયા છીએ. જો આ હોસ્પિટલ છે અને તો નીચે પાર્કિંગ છે. તો ચાલો ઉપર જાય સાથે. હેલો ફેમિલી, કેમ છો? જય હિન્દ, જય શ્રી કૃષ્ણ. હું છું પ્રજ્ઞા, સ્વાગત કરું છું તમારા નવા બ્લોગમાં. તો અત્યારે બપોરે 2 વાગે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને આજે તડકો નીકળ્યો. જો
ને હું છે ને આજ તો સુઈ ગઈ હતી બપોર ધાર્મીને ટિફિન દેવાનું હતું તો ટિફિન ઓમ દઈએ પણ પછી સુઈ ગઈ હતી ને મારા ઓમભાઈ જે અત્યારે જમવા બેઠા છે 2:30 વાગ્યા છે 2:30 વાગે જો અમારા ઓમભાઈ જમે છે ઓમભાઈ સીતારામ અત્યારે જમે છે અને કપડાને ભીકું લેવાનું છે પણ અત્યારે છે ને હું જાઉં છું મારા મોટા ભાઈને હોસ્પિટલ દાખલ કર્યા છે ને બધાને ખબર જ છે તો એને આજે રજા આપે છે ભાઈને તો હું મેં લેવા જઈશ તમે દાદા એક બ્લોગે બની નાખો હારવાર તો કાંઈ નહીં સારું ચાલો હું રેડી થઈ જ ગઈ છું મારે જવાનું છે હોસ્પિટલ તો જઈ આવી મેં નીચે વાટે ઊભા છે મેં જો ગાડીમાં પાર્કિંગ કરે છે ને હું જાઉં છું ઉપર 3જા માળે કેમ કે 3જા માળે બાઈને એડમિટ કરેલા છે અને પવન મસ્ત મજામાં આવે છે અને અહીંયા જો આ બધી જે ગાડીઓ પડી ને મોટા મોટા ડૉક્ટરોની છે આખું પાર્કિંગ છે ને આ ગાડીઓ બધી દેખાય ને બધી ડૉક્ટરોની ગાડીઓ છે અને 12 ગાડીઓ દેખાય ને એ આપણી તો હાલો આપણે જઈએ 3જા માળે લિફ્ટ બંધ છે કે છે તો ખરું 4થા માળે છે અહીંયા અવડું જો હું અને મેં છે ને અત્યારે હોસ્પિટલ આવી ગયા છે ને મયુરભાઈને અત્યારે બધી તૈયારી કરે છે હું છે ને બહાર ઊભી છું અહીંયા જો બહાર બધા બેઠા છે વેઇટિંગ એરિયામાં અને મેં છે ને બિલ આપવા ગયા છે તો મારે થોડુંક ઓનલાઈનનું કામ છે ને અહીંયા ઊભી ઊભી તો ઓનલાઈનનું કામ કરું છું ભાભીને અમે બધું જવાની તૈયારી કરે છે તો આમાં તૈયાર થઈ જાય પછી આપણે નીકળવાનું છે મેહુલ જો નીચે બિલ દેવા ગયા છે નીચે ફ્લોર પર છે એ પાર્કિંગમાં છે ને હું છે ને 3જા ફ્લોર પર છું જો મેહુલ નીચે ઊભા છે પણ વાત કરે છે ને ખબર નથી હું અહીંયા છું મયુરભાઈ રજા આપે છે ને લેવા આવ્યા છે મેહુલ સમજાવું હોસ્પિટલ હતા ને હવે સર જાય છે ખરે મયુરભાઈ રજા આપી દીધી છે તો મેહુલ જથ્યા લઈને બધું લઈને જાય છે હોસ્પિટલથી નીકળીએ છીએ હવે મયુરભાઈ આવે સ્લીપમાં હું મેહુલ દાદા ઉતરી જાય છે દાદા ઉતરી જાય ચાલો બહુ મોડું થઈ ગયું છે એટલે 2 વાગ્યા ના આવ્યા હતા ને અત્યારે 7 વાગી ગયા છે ઘરે રસોઈ બનાવવાનું છે બહુ મોડું થઈ જાય અને છોકરા ઘરે છે તો એ બોલાવી લીધે છે નહીં પણ ઘરે તો આવશે પછી એમાં ઘરે છે રસોઈ કરશું આવી ગયા છે બધા સામાન લઈ ઓમભાઈ દમુભાઈ પોગી ગયા છે બાપુજીને ઘરે મારા કપડાં ચાલો મયુરભાઈ ઘરે અમે આવી ગયા છે મૂકવાનો હોય ઘરમાં નીકળશે થોડી ઘરે જઈને રસોઈ બનાવશું જો મયુરભાઈ ઘરે મૂકીને અમે આવી ગયા છે ઘરે ને ઘરે પૂગીને જો 8:30 થઈ ગયા તો હાલો રસોઈ બનાવવાનું બાકી છે તો ચાલો ફટાફટ રસોઈ બનાવી નાખીએ અને જમી લઈ મોડું થઈ ગયું છે હવે રસોઈ બનાવી ત્યાં 9 ખવાનું થઈ જશે અને ધમભાઈને મમ્માઈને બધાને ભૂખ લાગી છે ને મને એટલી ભૂખ લાગી જાય છે હું તો હોસ્પિટલ ગઈ હતી ને બપોરે ગયેલો 2-3 વાગ્યાની ગઈ હતી ત્યાંથી હજી પાણી નહોતું પીધું તો મયુરભાઈને ઘરે ગઈને ત્યારે મેં પાણી પીધું ત્યાં સુધી ભૂખે એટલી બધી લાગી છે અને ધમભાઈને ભૂખ લાગી છે ધમભાઈ લાગી છે ને તમે સીતારામ તો ક્યાં જવાનું તો બ્લોગમાં નથી આવ્યું કા મજામાં ધમુભાઈ હા ધમુભાઈ સ્કૂલે થયા ત્યારે હું કંઈ ઘરે હતી નહીં હોસ્પિટલ વહી ગઈ હતી તો એ પછી મેં ગાડી તાર ઘડી પર આવો તો બાપુજીને આવજો તો એને ઓમભાઈ ગાડી લઈને આવ્યા હતા અત્યારે પછી બધા હારવાર ગઈએ કંઈ નહીં હારું હાલો રસોઈ બનાવી નાખીએ અને પછી જમી કાઢી પી જાય તો બસ આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો તમને મારા બ્લોગ ગમતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો તો આપણે ફરીથી મળશું કાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ સીતારામ બાય બાય